જય અર્બુદા, જય મુંબઈ, જય ઇંગ્લેન્ડ. મારે એટલું જ કહેવું છે કે અત્યારે શીતલબેન થરા જેલની અંદર છે. શીતલબેન સિવાય આપણા સમાજના 70 જણા છે. 70 જણાને છોડાવવા કે ના છોડાવવા એ એમનો પ્રશ્ન છે. બાકી સાહેબ, તમે કદાચ હું એવું નહીં કહેતો કે તમે વાવ સીટ ઉપર લડો, બાકી તમારે થરાદ લડો કે ગમે એ લડો, સમાજથી વધારે તમે સમાજ સામે વેર કર્યું છે ને, આ તમને કાયમી માટે તમારા માટે સમાજ તમારા માટે ઋણી રહેશે. અને તમને આ સમાજ તમને જવાબ આપશે બધો કે સમાજ વગર ચૂંટણી કેમ લડાય છે. સાહેબ, તમે અમને આ દુઃખી કર્યા છે અને તમને અમે કાયમી દુઃખી કરવાના છીએ. અને જ્યારે તમને દુઃખી કર્યા, તમે જ્યારે પાપડની અંદર જ્ઞાનીબેન અમે હાર્યા ને, એ સમાજનો જ પ્રતાપ હતો. અને તમને બીજી વીડિયો અમે દેખાડીશું કે સમાજ શું કરી શકે. તમને અત્યારે જેના ઉપર પાવર હોય એના ઉપર, તમને જેના પાવર ઉપર ઠેકો એના ઉપર ઠેકો. બાકી સમાજ શું જવાબ આપે છે ને, તમને હું ચોક્કસ કહીશ. સાહેબ, એ દિવસે તમે 2017માં પણ મારી પાસે આવ્યા હતા, જીવનકર બાપજીની સાક્ષી. અને આજ હું બીજી વીડિયો પણ આવ્યો છું. લાઈવ હું કોઈ દિવસ લાઈવ આવ્યો નથી, પણ બીજી વીડિયો આવ્યો છું. સાહેબ, તમને હું બીજી વીડિયો ચેલેન્જ મારીને કહું છું કે આજ પછીની ચૂંટણી તમારે ડેરી લડવી હોય કે સંસદ લડવી કે ધારાસભ્ય લડવી, તમારે સાહેબ ચૌધરી સમાજનો ચોક્કસ તમારે સપોર્ટ લેવો પડશે. અને ચૌધરી સમાજ તમને કેવો દગો કરે છે ને, આ તમે જેવો દગો ચૌધરી સમાજ સાથે કર્યો છે, એવો જો તમને દગો ના કરે તો તમે મને યાદ કરજો કે ભરત ચૌધરી આ શું શબ્દ બોલતો હતો અને આજ શું કહે છે. આ શબ્દો જો મારા તમને કાયમી માટે ના વાપરો તો તમે મને યાદ કરજો. સાહેબ, આજ અમે ખૂબ જ દુઃખી થયા છીએ. આજ અમને મારે જો બીજાના ગામમાં જઈને જો અમારે નીચું તાકવાના દાડા આવ્યા હોય ને, શંકરભાઈ સાહેબ ચૌધરી તમારે તમારે નીચું તાકવું પડશે. બાકી દુનિયા સામે લડવા અમે તૈયાર છીએ કાયમી. અમને કોઈની બીક નથી. અમે કોઈ પણ સમાજ સામે અમે કોઈના ઋણી નથી. અમે કળબી વાહે કરોડ એમનો નથી કહેવાના સાહેબ. અમે કોઈ પણ સમાજને કાયમી ભેગા લઈને લડ્યા છીએ.